આ ઘટના સુરતમાં પૂણાગામ વિસ્તારમાં બનેલી છે, બરાબર. એક આઈસર રોંગ સાઈડમાં આવતો હતો તો એને બાળકને કચડી નાખ્યો અને એનું મૃત્યુ થઈ ગયું બાળકનું. આવી કઈ ઘટના બને ને ત્યારે આપણને યાદ આવે પિયુષ ધાનાણી. ભલે જે કરતો હોય એ જે રીતે એની ભાષા થોડીક તોછડી હોય, કદાચ તમને ખોટું લાગતું હોય જે બોલે, બરાબર, પણ એ કામ સાહેબ એક નંબર કરતો અને કરે છે અને કરવાનો છે, બરાબર. એનું કામ પડતું મૂકી નહીં, તે સવારમાં રોંગ સાઈડમાં જતા લોકોને અટકાવતો. વડીલ હોય કે જુવાન હોય કે મતલબમાં યુવાન હોય, કોઈ પણ હોય, સ્ત્રી હોય, છોકરી હોય, કોઈ પણ હોય, અને વાહન ચાલકને રોંગ સાઈડમાં જવાથી અટકાવતો. પણ ત્યારે એ રોંગ સાઈડમાં જતા લોકોને થોડું ખરાબ લાગતું હોય છે, થોડું ખોટું લાગતું હોય છે. પણ આવી કઈ ઘટના બને ને ત્યારે આપણને પિયુષ ધાનાણી યાદ આવે કે ભાઈ ના, એ જે પણ કઈ કામ કરે છે એ બરાબર કરે છે. તમને શું લાગે છે તમે કોમેન્ટ કરી દેજો. અને મોટા વાહનોને તો ખાસ આ રીતે રોંગમાં ના ચાલવું જોઈએ. આ વિડીયોને બને એટલો શેર કરી દેજો જેથી કરીને મોટા વાહનો કોઈ રોંગ સાઈડમાં ના ચાલે. મોટા તો શું, હું તો કહું ટુ વ્હીલ પણ રોંગ સાઈડમાં ના ચલાવવી જોઈએ. થોડુંક ફરવાનું થતું હોય તો ફરી લેવું, બાકી આ ટાઈપની ઘટના ના બને એ માટે રોંગ સાઈડમાં ના જવું જોઈએ.